આ દિવસોમાં જો તમે તમારું પોતાનું કોઈ કામ શરૂ કરવાના વિચારી રહ્યા છો તો તમે કોમન સર્વિસ સેન્ટર ખોલી શકો છો. લોકોને ઘણા સરકારી દસ્તાવેજો બનાવવા, તેને એકબીજા સાથે લિંક કરવા, અપડેટ કરવા સીએસસીની જરૂર હોય છે. સીએસસી દેશના તમામ રાજ્યોમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP મોડલ પર કામ કરે છે. આવી સ્થિતિમાં સીએસસી ખોલીને તમે સારી કમાણી કરી શકો છો. શું છે કોમન સર્વિસ સેન્ટર એ પણ તમને જણાવી દઉં. ડિજિટલ સેવા ચલાવતા કેન્દ્રને કોમન સર્વિસ સેન્ટર કહેવામાં આવે છે. મુખ્ય રીતે સીએસસી એ ભારતીય નાગરિકોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાને પહોંચાડવાનું એક સાધન છે, જેમાં મુખ્ય રીતે કૃષિ, સ્વાસ્થ્ય, મનોરંજન, શિક્ષણ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓની સાથે ઉપયોગતા ચૂકવણી સાથે ઘણી બધી યોજનાઓ પણ સામેલ કરવામાં આવે છે. સીએસસી પર કયા કયા કામ થાય છે એ પણ તમને જણાવી દઉં. સીએસસી દ્વારા તમે બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એડમિટ કાર્ડ, એપ્લિકેશન ફોર્મ, પેન્શન એપ્લાય કરી શકો છો. આઈટીઆર ફાઇલિંગ, વીજળી બિલ ચૂકવણી, ટ્રેન, એરલાઇન્સ ટિકિટ અને સરકારી યોજનાઓનું વગેરે વગેરે તમે કામ કરી શકો છો. કેવી રીતે કમાણી થાય એ પણ તમને જણાવી દઉં. તેનાથી તમે સારી એવી કમાણી કરી શકો છો. સીએસસી સંચાલકને દરેક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર સરકાર 11 રૂપિયા આપે છે. તે સિવાય અહીં રેલવે, બસ અને ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી શકાય છે. તેના માટે સીએસસી સંચાલક ચાર્જ લે છે. બિલોની ચૂકવણી અને સરકારી યોજનાઓ રજિસ્ટ્રેશન જેવા ઘણા સીએસસી દ્વારા કામ આપવામાં આવે છે. તેનાથી સીએસસી સંચાલક કમાણી થતી રહે છે. હવે કોણ ખોલી શકે છે આ સીએસસી સેન્ટર એ પણ તમને જણાવી દઉં. સીએસસી ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ. તમારી ઉંમર 18 વર્ષ વધારે હોવી જોઈએ છે. 10મું પાસ હોવું જરૂરી છે. તમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ. સીએસસી ખોલવા માટે તમારી પાસે 100-200 ચોરસ મીટર ખાલી જગ્યા હોવી જોઈએ. તેની સાથે સાથે તમારી પાસે ઓછામાં ઓછો 2 કોમ્પ્યુટર હોવા જોઈએ. એક પાવર બેકઅપની પણ જરૂર પડશે. તે ઉપરાંત સીએસસી ખોલવા માટે તમારી પાસે એક પ્રિન્ટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. તે સિવાય સ્કેનર, વેબકેમની પણ જરૂર પણ પડવાની છે. હવે આ છે પ્રોસેસ સીએસસી સેન્ટર ખોલવાની. હવે સીએસસી સેન્ટર ખોલવા માટે સૌથી પહેલાં તો તમારે ટેક્સ સર્ટિફિકેટ તમારે જોઈશે. હવે ટેક્સ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવાનું છે એ પણ તમને જણાવી દઉં. ટેક્સ સર્ટિફિકેટ મેળવવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમમાં વેબસાઇટમાં આવતું રહેવાનું છે. ટેક્સ સર્ચ કરી લેવાનું છે ટેક્સ સર્ટિફિકેટ. ત્યાં ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ઓપ્શન જોવા મળવાનું છે. હવે તમારે સૌથી પહેલાં અહીંયા લોગિન વિથ વાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે રજિસ્ટર કરી લેવાનું છે. રજિસ્ટર કર્યા બાદ તમને આવું કંઈ ઓપ્શન જોવા મળવાનું છે. જે રીતે આધાર કાર્ડ પર નામ છે એવી જ રીતે તમારે અહીંયા લખી લેવાનું છે. પોતાનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે. ઈમેલ આઈડી નાખી લેવાની છે. પછી તમારું મધર કે પછી ફાધરનું નામ, પછી તમારે જે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો છે જે તમને લાગતો હોય. આપણે ગુજરાત લાગે તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનો છે. જે ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા જે જેન્ડર લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. તમારે ઓરિજિનલ બર્થ નાખી લેવાની છે અહીંયા. પછી તમે જે આધાર કાર્ડ પાછળ જે એડ્રેસ હોય એવી જ રીતે તમારે ફિલઅપ કરી લેવાનું છે. પછી તમારો જે પાસપોર્ટ સાઇઝનો છે એ 50 KBનો હોવો જોઈએ. એ ફોટો તમારે અપલોડ કરી લેવાનો છે. કેપ્ચા કોડ નાખીને તમને એક પેમેન્ટનું ઓપ્શન જોવા મળવાનું છે. 1479 રૂપિયાનું પેમેન્ટ તમારે પે કરી લેવાનું છે. પે કર્યા બાદ તમારા જે મેલ આઈડી પર છે એ આઈડી પાસવર્ડ તમને જનરેટ થવાનો છે. હવે આપણે હોમ પર આવતા રહીએ. આઈડી પાસવર્ડ આવ્યા બાદ તમારે અહીંયા લોગિનવાળા ઓપ્શન પર જ ક્લિક કરી લેવાનું છે. અને પબ્લિક યુઝર્સનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે એના નીચે લોગિનવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. જે ઈમેલ આઈડીમાં યુઝર નેમ અને પાસવર્ડ આપ્યો છે એના વડે આપણે લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે ટેકનું. તો સૌથી પહેલાં તમારે લર્નિંગ કરવાનું રહેશે. અહીંયાથી તમે પોતાના જે એક્ઝામ આવે છે, એક્ઝામના જે પ્રશ્નો આવે છે એ તમે હિન્દી, ઇંગ્લિશમાં વાંચી શકો છો અને વિડીયો પણ જોઈ શકો છો. આ મટીરિયલ છે 11. પછી તમે જો આ સંપૂર્ણ રીતે વાંચી લીધું હોય
પછી આપણે એસાઇનમેન્ટમાં આવવાનું છે. પછી એસાઇનમેન્ટની એક્ઝામ તમારે આપવાની રહેશે. ટોટલ 10 જેટલા ટોટલ 100 પ્રશ્ન પૂછાય છે. એમાંથી તમારે અલગ અલગ એસાઇનમેન્ટ આવશે 1 થી 10 સુધીના. એમાંથી તમારે 10માંથી 5 લાવવું એ જરૂરી છે. ટોટલ કરીને 100માંથી તમારે 33 માર્ક્સ જેટલા લાવવાના રહેશે ટેક્સ સર્ટિફિકેટ જોઈતું હોય તો. હવે તમે આ જે ક્વેશ્ચન છે બરાબર રીતે વાંચી લીધા હોય તો તમારે આગળ વધવાનું છે. હવે તમારે મેન એક્ઝામ પણ આવશે. એક વિડીયોમાં હું તમને બધું નહીં સમજાવી શકું, એટલે હું નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2માં હું તમને સમજાવીશ કે CSCનું જે મેન એક્ઝામ કઈ રીતે આપવાની છે. તો આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.